જેમ ઘરમાં આપણે નોકર રાખ્યો હોય ને, કામ પડે એટલે બોલાવીએ, ચા મગાવીએ, પાણી મગાવીએ, કઈક વસ્તુ મગાવીએ, પછી કામ પૂરું થાય એટલે આપણે કહીએ જતો રહે, બોલાવીએ ત્યારે આવજે, બેસ ત્યાં. એ પછી એના કામમાં બહાર બેસે. એમ ભગવાન શિવજીએ જરૂર હતી ત્યારે ક્રોધને બોલાવ્યો, અને બ્રહ્માજી આવી પ્રાર્થના કરી એટલે ક્રોધને કહ્યું જતો રહે, અને તુરંત દયાળુતા ધારણ કરી. હું જરા લાલ આંખ કરું તો મારો શિષ્ય, મારો દીકરો ડાયો થઈ જાય, એ કુપંથમાં પગ દેતો અટકી જાય, એની વૃત્તિઓ જે છે તે ભોગ વિલાસ તરફ જતી અટકી જાય, એનું જીવન એનું ચારિત્ર એ બગડે ને એટલા માટે સમયે સમયે વડીલોએ ક્રોધની પણ જરૂર, પણ સતત ક્રોધ ન રાખો, નહીં તો બાજી બગડી જાય. સંગીતની સભા હોય તો સંતો કે છે તબલા ચડાવે, તબલસી, વાજા પેટીના સુરની સાથે પહેલી કાળી બીજી કાળી જે મેળવી ઘટે તે મેળવે, પણ પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે તબલા ઉતારી નાખે. જો ન ઉતારે તો સવાર સુધી ફાટી જાય. એમ ઘણા તબલા ચડાવે ખરા, ક્રોધને બોલાવે ખરા, પણ પછી ચડેલા ને ચડેલા તબલા એના રે, ઉતરે ને, બોલાવ્યો ન થાય. પછી તમે જુઓ સંતો વિનોદમાં કહે છે તમે બોલાવો ને, ક્યાંથી આવો છો? તો ચૂલામાંથી. તુરંત ભડકો થાય, તરત હોવી હોગે, બોલાવ્યો ન થાય. આપણે કહીએ તમારા દીકરા છે, ના ના તારા હોય તું લઈ જા. એટલે અમારે ઘરે ભગવાને 5 આપ્યા છે, તારા ટાકુરિયા તું રાખ ને. આ તો તને પૂછ્યું, પણ ઘણાને બોલાવ્યા ન થાય, બતાવ્યા ન થાય, પૂછ્યું ન થાય, સતત તબલા ચડાયેલા હોય. એનું જીવન, એનું સંગીત, એના સંસારના સુરો છે ને બધા બેસુર થઈ જાય. કદી એનું જીવન, એનું સાંસારિક દાંપત્ય જીવન સુખમય ન હોય. દક્ષની દુર્ગતિ થઈ છે. ભગવાન શિવજીએ દેવતાઓને, ઋષિમુનિઓને સૌને પોતાની અમીમય દ્રષ્ટિથી પુનઃ પાછા પૂર્વવત સુખિયા કર્યા છે. યજ્ઞમાં ભગવાન શિવજી પધાર્યા છે અને દક્ષની સામે જોયું છે, મસ્તક નથી. ગણોને કહ્યું જાઓ કોઈનું મસ્તક લઈ આવો. ગણો ગયા છે, સામે બોકડો મળ્યો. બોકડાનું મસ્તક લાવી અને દક્ષનું ધડ પડ્યું હતું એની સાથે સંધાડવામાં આવ્યું. ભગવાન શિવજી તો દયાળુતા તુરંત દયા કરી, અમીમય દ્રષ્ટિ, પ્રાણનો સંચાર થયો, મસ્તક અને ધડ ભેળા થયા અને દક્ષ બેઠો થયો. પણ માણસનું મોઢું મટી ગયું અને પશુનું આવ્યું. તમે જુઓ ઘણી વાર માણસ બહુ બોલ બોલ કરતો હોય, ઘમંડમાં, અભિમાનમાં, ત્યારે આપણે કહીએ હવે તારે માણસનું માથું નથી રહ્યું, તારું માથું બદલાનું લાગે. હવે સમજવાનું દક્ષ જેવી દુર્ગતિ થઈ. હવે અભિમાન માણસને માટે મૃત્યુ અને દુર્ગતિ નોતરે છે. તેથી અભિમાન, અહંકાર ખરાબ છે, એનો ત્યાગ કરવો. દક્ષની દુર્ગતિ અહંકારથી, અભિમાનથી થઈ. પણ ભગવાન શિવજી દયાળુ છે. ભગવાન તો સદૈવ અનાગ્રહી છે, દુરાગ્રહી નથી. જીવ અઠાગ્રહી છે, ધારી છોડતો નથી અને દુઃખી થાય છે. ભગવાન શિવજી બહુ દયાળુ છે. ભગવાન શિવજીની પૂજા કરવા માટે એમ કહેવાય છે કે રાવણ રોજ લંકામાંથી આવતો કૈલાસના શિખર ઉપર વહેલી સવારે 4 વાગે. શિવજીનો ભક્ત હતો રાવણ, બ્રાહ્મણ છે. જે કઈ રાવણને શક્તિ મળી છે તે શિવજીની ભક્તિથી મળી છે. 4 વેદનો જે ઉપાસક છે, જ્ઞાની છે, પણ એટલો બધો વિષયી માણસ છે, ભોગ વિલાસી માણસ છે કે એનું જ્ઞાન, એની પંડિતા એ બધું ઢંકાઈ ગયું, કઈ કામમાં ના. એ વહેલી સવારે પૂજાપો લઈ શિવજીની પૂજા કરવા માટે લંકામાંથી નીકળી અને કૈલાસના શિખર ઉપર આવે. ભગવાન શિવજી જાગ્યા હોય, પોતાની નિત્ય ક્રિયામાં હજી લાગેલા હોય, એટલે રાવણ રાહ જોવે કે ભગવાન પોતાની ક્રિયા પરવારી જરા મારી સામે આવે તો હું એની પૂજા કરું. ઘણી વાર વધારે લાંબી રાહ જોવી પડે, ક્યારેક વધારે વહેલો આવી ગયો હોય ને, એનું શું ઠેકાણું. હવે વહેલો આવી જાય ને રાહ જોતો જોતો બેસે એટલે હખણો ના બેસે. ભગવાનનો ભવન હોય ને એમાં જાય. ગણપતિ મહારાજ સુતા હોય, કાર્તિકેય સ્વામી સુતા હોય તો ગણપતિ મહારાજની સૂંઢ તાણે. ગણપતિ મહારાજ ને કાર્તિકેય સ્વામી નાના નાના બાળ અવસ્થામાં એટલે સુતા હોય. પાર્વતી માતા ઘરના કામમાં લાગ્યા હોય એટલે રાવણ પૂજા પર એક બાજુ મૂકી અને ગણપતિ મહારાજની સૂંઢ તાણે, જગાડ, એ જાગને. ગણપતિની સૂંઢ તાણે, સૂંઢ તાણીને ભાગે, ગણપતિ પાછળ પડે અને હવારમાં ગણપતિને રડાવે. પછી ક્યારેક કાર્તિકેય સ્વામીને જગાડે અને કાર્તિકેય સ્વામીને જગાડીને કહે જો તારે 6 મોઢા, મારે 10 મોઢા.
એમ પજવે. એટલે પાર્વતી માતાને ગમે નહીં કે આ રોજની હેરાનગતિ ન ફાવે. ભગવાન શિવજીને કહ્યું, મહારાજ તમારો ભલે ભગત હોય પણ આ ભગત મને નહીં ફાવે, તમે જુદી વ્યવસ્થા કરો. શિષ્ય અને ગુરુ આ મારા ઘરે આવીને મારા છોકરાઓને રોજ હેરાન કરે એટલે શું સમજે છે? ભગવાન શિવજી કે પણ એ મારો ભગત છે ને ના કેમ પડાય? બોલે મહારાજ ભલે તમારો ભગત હોય પણ સવાર સવારમાં છોકરાઓને રડાવે એટલે? તમને ખબર છે ગણપતિની સૂંઢ તાણી તાણી શરદી કરી દીધી. ભગવાન શિવજી કહે છે ઠીક છે દેવી. પછી બીજા દિવસે રાવણ આવ્યો એટલે શિવજીએ કહ્યું, જો રાવણ ભાઈ, તારી ભક્તિ એટલી બધી વધી છે ને એટલે હું તારી પર રાજી થયો. અને રાજી થયો ને એટલે હવે તું મારી પૂજા કરવા અહીંયા આવે છે એમ નહીં, હું તારી પૂજા સ્વીકારવા માટે લંકામાં આવીશ રોજ, તારે નહીં આવવાનું. રાવણ કે ઓહો મારી ભક્તિ વધી? હા બોલે વધી. તમે ન્યા આવશો કે? બોલે હા આવું જ પડે ને, તારી ભક્તિ વધી તો. એટલે રાજી થયો, તો બરાબર ત્યાં આવજો રોજ. પછી રોજ શિવજી ત્યાં જતા. આવા ભગવાન શિવજી જે દયાળુ છે, સૌના સુખનો વિચાર કરનારા ભગવાન શિવજીએ દક્ષનો યજ્ઞ સજીવન કર્યો છે. દક્ષની દુર્ગતિ જે થઈ હતી, દક્ષને પુનઃ પાછો સુખીઓ કર્યો છે. આમ સુખદેવજીએ અહંકારના કારણે દક્ષની દુર્ગતિ થઈ તે કથા કહી. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કહેતા, યજ્ઞનો અર્થ, સત્કર્મનો અર્થ બધાને સ્વીકાર કરવો તે છે. જેમાં અનેક જ્ઞાતિના, અનેક જાતિના, અનેક ધર્મના લોકો આવે, ભેળા થાય, ભગવાનનું ભજન કરે, ભગવાનને ગાય, ભગવાનને સાંભળે અને ભગવાનનો એક સાથે પ્રસાદ લે. જ્યાં જ્ઞાતિ જ્ઞાતિ, ધર્મ ધર્મ એની વચ્ચેથી દિવાલો તૂટી જાય અને બે ધર્મ નજીક આવે, બે જ્ઞાતિ નજીક આવે, બે સમાજ નજીક આવે અને ભક્તોની ભક્તિમાં એકતા સદાય, સંપ સદાય, આનું નામ ઉત્સવ છે. દક્ષએ સત્કર્મ કરવા માટે યજ્ઞ કર્યો હતો પણ ભાન ભૂલ્યો એટલે બદલો લેવાની ભાવનાથી યજ્ઞ કર્યો. ભગવાન શિવજી, શિવ એટલે મંગલ, જે સત્કાર્યની પાછળ મંગળતાની ભાવના ન હોય તે સત્કાર્ય કેમ પૂરું થાય? ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ જેતલપુરમાં યજ્ઞ કરે છે, ડભાણમાં યજ્ઞ કરે છે, ક્યારેક મહારુદ્ર યાગ કરે છે, વિષ્ણુ મહાયાગ કરે છે. છતાં જ્યાં જ્યાં પ્રભુ ભગવાન શ્રી હરિએ યજ્ઞો કર્યા ત્યાં હજારો જીવોને યજ્ઞની અંદર ભેળા કર્યા, ભગવાનનું ભજન કરાયું અને ભોજન કરાવ્યું, બધાનો સ્વીકાર કર્યો. જેતલપુરના યજ્ઞની અંદર એક સ્ત્રી જે કોઠામાં નાચનારી હતી, લોકો જેને ધુતકારતા હતા, એવી સ્ત્રીએ પણ આવી અને ભગવાન સ્વામિનારાયણના સંતોના, ભગવાનના ભક્તોના દર્શન કર્યા અને એની બુદ્ધિ, એની મતિ પવિત્ર થઈ. એને એમ થયું કે ઓહો, ક્યાં નાચગાન કરી દુનિયાને રીઝવવાની મારી જિંદગી, અને ક્યાં મોટા મોટા વૃદ્ધ ભગવાનના એકાંતિક સંતોને ભક્તો ભગવાનની આગળ નાચી નાચીને ભગવાનને રાજી કરે છે એની જિંદગી. ભગવાન રાજી થાય તો બાકી શું રહે મળવામાં, અને દુનિયા રાજી થાય તો 5 રૂપિયા આપીને જતા રહે. રાજી કર્યા જેવા તો ભગવાન છે. આમ ભગવાનના દર્શન માત્ર તેની મતિ પવિત્ર થઈ. પરિણામ એ આવ્યું કે આ જેતલપુરના યજ્ઞની અંદર ભગવાન સ્વામિનારાયણ એવી જાહેરાત કરી કે આટલો મોટો મહારુદ્રયાગ થશે અને એની અંદર જે કોઈ નાની મોટી સેવા કરશે એનું અમે કલ્યાણ કરીશું. એમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ 10 શેર જે ઘઉં એની નાની નાની પોટલીઓ કરાવી અને આ 10 શેર ઘઉં જે દળી અને પોતાના ઘરેથી લોટ લાવશે, આ સેવા કરશે, એનું પણ અમે કલ્યાણ કરીશું. એટલે હજારો ભક્તો, કેમ કે જ્યાં મોટો ઉત્સવ હોય તો જાજા હાથની જરૂર પડે, સૌ સેવા કરે તો ઉત્સવ દીપે અને સૌનું સહેજે સહેજે કલ્યાણ થાય. સ્વામિનારાયણ પવિત્ર છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ કહેતા, ભગવાનનું ભજન થાય, સંપ સદાય, તેના માટે ઉત્સવ છે અને તેવા ઉત્સવમાં ભગવાન સૌનો સ્વીકાર કરતા. આપણે વાત કરતા હતા જેતલપુરના યજ્ઞની. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સૌને સમાન અધિકાર આપ્યો કે સૌ સેવા કરી શકે, સૌ ભજન કરી શકે અને સૌ મોક્ષ ભાગી થઈ શકે. કોઈ પણ જ્ઞાતિનો જીવ હોય, સૌને અધિકાર છે ભગવાનના ભજનનો. અમુક જ્ઞાતિથી જ ભક્તિ થાય, અમુક લોકોથી જ ભજન થાય, અમુક લોકોથી જ મંત્ર જાપ થાય અને અમુક લોકો જ ભગવાનના ધામમાં જાય, બીજાથી ન જવાય. શ્રીજી મહારાજ કહેતા
એવું કોઈના માટે બંધારણ નથી. સૌને માટે સમાન ભાવના છે. તેથી શ્રીજી મહારાજ કહેતા, આ યજ્ઞ યાગાદી એટલા માટે અમે કરીએ છીએ જેમાં હજારો જ્ઞાતિના લોકો ભેળા થાય છે, દરેક ધર્મના લોકો ભેળા થાય છે. ભગવાનનું ખૂબ ભજન કરાવીએ અને ભોજન કરાવીએ, જેથી કરીને શ્રીજી મહારાજ કહેતા આ લોકનું થશે અને પરલોકનું પણ થશે. શ્રીજી મહારાજની એક વાત બહુ સુંદર છે, જમાડતા બહુ. શ્રીજી મહારાજ એમ વિચારતા કે માણસનું પેટ ચોંટી ગયેલું હોય અને તમે ભજન કરવાની વાત કરો, પેલા પેટનું થાય પછી ઠેઠનું થાય. માણસના પેટમાં કાંઈ ના હોય અને ઠેઠની વાત કરીએ તો ગળે ઉતરે નહીં. માણસના શરીર ઉપર પહેરવા પૂરતા કપડા ન મળે અને એને ભજનની વાત કરો, એને ત્યાગની વાત કરો, એ ગળે ન ઉતરે. માણસ વધારે ન માગે પણ પેટ પૂરતું ભોજન તો માગે ને. સારા કિંમતી વસ્ત્રો ન માગે પણ શરીર ઢંકાય એવા કપડા તો માગે માણસ. સારા ભોજન ન માગે પણ 2 ટંક પેટ ભરીને ખાઈ શકાય એવું ભોજન તો માણસ માગે. આવી પ્રાથમિક માણસની સુવિધા જ્યાં સુધી પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી માણસનું મન ધાર્મિકતામાં નહીં લાગે. તેથી શ્રીજી મહારાજે પોતાનો સ્વભાવ જે હતો ને, એ સ્વભાવ તમે જુઓ, જીવોના કલ્યાણ માટે કેવો કર્યો. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. કોઈને દુખિયો રે દેખી નાથ માઈ, દયાયાણી રે અતિ યાકરા થાય. અન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાવે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવાય. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ દાદા ખાચરના દરબારગઢમાં બિરાજતા હોય, વચનામૃતની જીવોના કલ્યાણની વાત થતી હોય અને કોઈ ગરીબ માણસ આવે તો તુરંત ભગવાન શ્રી હરિ પેલા એને ભોજન કરાવતા. શિક્ષાપત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આજ્ઞા આપી કે સત્સંગીઓ મંદિરમાં 10મો કે 20મો ભાગ આવકનો જે આપે એના 3 રીતે ઉપયોગ કરવા. એક તો લક્ષ્મીનારાયણ, ગોપીનાથજી મહારાજ આદિ જે દેવો પધરાવ્યા હોય તેની સેવામાં ભાગ વાપરવો, એના થાળમાં એના ઘરેણા, એના વસ્ત્રો, એની વ્યવસ્થા સુવિધા. બીજો, અન્નાર્થી ગોપી માનવ, કોઈ દીન દુખી ગરીબ માણસ આવ્યો હોય એનું દુઃખ ટાળવા માટે એને જમાડવો પડે, એને કપડું આપવું પડે, એની જરૂરિયાત પૂરી કરવા માટે એક ભાગ વાપરજો. અને ત્રીજો, જેનાથી ધર્મ ટકે છે, જેનાથી ભગવાનનો મહિમા સમજાય છે તેવી બ્રહ્મ વિદ્યા, તેવી સદવિદ્યા, એની પ્રવૃત્તિ આ ધરતી પર કરજો. જે શિક્ષણના કારણે જીવ ભગવાનને ઓળખે. આ શિક્ષણની, સદવિદ્યાની પ્રવૃત્તિ, આ ત્રીજો ઉપાય. આ 3 માર્ગે સત્સંગીઓનું ધર્મ વપરાય છે. શ્રીજી મહારાજ કહેતા, અમે કોઈ દુઃખી માણસને જોઈ શકતા નથી. એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં ઉગમણા બાળની ઓસરીના ખૂણે જમવા માટે બેઠા છે. સુંદર મજાના ઢોલિયાની પર ભગવાન બેઠા છે અને સામે સુંદર મજાનો ચાંદીનો મોટો પાટલો ભગવાન શ્રી હરિની આગળ સ્વયં લક્ષ્મી સ્વરૂપા મોટી બાએ થાળ બનાવ્યો છે. એ થાળ પ્રભુ આરોગવા બેઠા. બપોરનો સમય અને એક ગરીબ, એક ભૂખ્યો માણસ આવીને ઉભો રહ્યો દાદાના દરબારમાં. ભગવાન શ્રી હરિએ જોયું એનું પેટ પીઠની સાથે ચોંટી ગયેલું છે, એની પાસળીઓ દેખાય છે. શ્રીજી મહારાજને દયા આવી એટલે દાદા ખાચરને બોલાવીને કહે છે, આ થાળ છે ને, આ ગરીબ માણસને આપી દે, અમારા માટે નવો થાળ બનાવડાવો. ભગવાન શ્રી હરિએ પોતાની સામે આવેલો થાળ એક ગરીબ માણસને અપાયો. જે થાળ ભગવાનને માટે ભક્તોએ કર્યો છે તે થાળ ભગવાને ગરીબને આપ્યો. આનું નામ દયાળુતા. ઘણી વાર કોઈ ગરીબ માણસ આવીને એમ કે પ્રભુ દીકરી પરણાવી છે પણ પૈસા નથી, તો શ્રીજી મહારાજ દાદા ખાચરને કહેતા, આ ગરીબ માણસને 500 રૂપિયા આપો. કોઈ વસ્ત્ર વગરનો માણસ, અસ્તવ્યસ્ત વસ્ત્ર હોય, શરીર ઢાંકી ન શકાય એવા વસ્ત્રો એને પહેર્યા હોય અને શ્રીજી મહારાજ જ્યારે એ દુઃખી માણસને જોતા ત્યારે પોતે એક તાર સોનાનો, એક તાર રેશમનો આવા કિંમતી વસ્ત્રો પહેર્યા હોય, એવો ખેસ, એવા વસ્ત્રો ગરીબ માણસને આપી દેતા. એવી કેટલી કથાઓ છે. એકવાર દીવના બહુ જ શ્રીમંત ધનાઢ્ય ભગવાનના ભક્ત એક સ્ત્રી શ્રીજી મહારાજને માટે કિંમતી પોશાક લાવ્યા, જેમાં સોનાના તાર છે, આવા કિંમતી વસ્ત્રો. ભગવાન શ્રી હરિએ સભામાં ઉભા થઈ એના વસ્ત્રો સ્વીકાર્યા, સભામાં પહેર્યા, એનો ભાવ પૂરો કર્યો.
અને પછી આમોદના દીનાનાથ ભટ્ટ બ્રાહ્મણ આવીને સભામાં બેઠા એટલે ભગવાને એ વસ્ત્રો ઉતારી અને પેલા બ્રાહ્મણ જે આવ્યા તેને આપી દીધા. અડધાને ગમ્યું નહીં કે આટલા મોંઘા કિંમતી વસ્ત્રો જેમાં સોનાના તાળ છે અને આ બ્રાહ્મણને આમ આપી દેવાય. શ્રીજી મહારાજે અંતર્યામી પણ વાત જાણી સભામાં અને પછી કહ્યું, ઈર્ષાની વાત સાંભળો. આપે કોઈ લે કોઈ, એમાં ત્રીજો જે દાજ એનું નામ ઈર્ષા. ભગવાનનો આવો દયાળુ સ્વભાવ હતો. એકવાર એક નાનકડો એવો બાળક દાદા ખાચરના દરબારગઢમાં આવી ચડ્યો. ઘરે ઘરે જાય, માતાજીના ગરબા ગાય અને નાળિયેરની કાચરી હોય એમાંથી એક તારો બનાવ્યો હોય, પેલો વાયલિન જેવું વગાડવાનું રાવણ હતો તે ઘરે ઘરે જાય, એકાદો માતાજીનો ગરબો ગાય, લોકો થોડા પૈસા આપે અને એનું ગુજરાન ચાલે. એમાં એને સાંભળ્યું કે ગઢપુરમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ બિરાજે. એની આગળ તો મોટા મોટા ધર્મ માર્તંડ સંતો સંગીત ગાય છે. આને એમ થયું કે મોટા મોટા સાધુ સંતો ભગવાનને સંગીત સંભળાવે તો હું એકાદો ગરબો સંભળાવી આવું. એટલે એ આવ્યો. ભગવાન શ્રી હરિની આગળ સંતો ગામણું કરતા હતા, મૂર્તિના કીર્તન ગાતા હતા. શ્રીજી મહારાજે પેલા બાળકને જોયો એટલે કીર્તન બંધ કરાવ્યા. નજીક બોલાવીને પૂછ્યું, બેટા તને કઈ ગાતા આવડે છે? બોલે, હા પ્રભુ, મને ગરબો ગાતા આવડે છે માતાજીનો. તો કે બોલ. અને છોકરાએ ભગવાનની સામે એનું વાજિત્ર વગાડતા વગાડતા ગરબો ગાયો માતાજીનો. ભગવાન રાજી થયા. રાજી થઈ અને ભગવાને પોતાનો જે ખેસ ઓઢ્યો હતો એ ખેસ પેલા બાળકને આપી દીધો. તારી પર અમે બહુ રાજી થયા, માગ માગ, તને શું આપીએ? હવે બાળકને તો બસ એમ કે ભગવાનની આગળ સૌ ગાય તો હું પણ ગાઉં. એને માગવાની કોઈ અપેક્ષા એવી વિચારધારા જ નહોતી અને શું માગવું તેવી કલ્પના પણ કોઈ નહોતી. એટલે ભગવાને આટલું આપ્યું, એને તો આશ્ચર્ય થયું. ભગવાને કહ્યું, માગ માગ. એ તો ડઘાઈ ગયો, કશું બોલતો નથી, ચૂપચાપ ઉભો રહી ગયો સામે. શ્રીજી મહારાજને એમ કે આને કંઈક વધારે જોઈએ છે. એટલે શ્રીજી મહારાજે હાથમાં જે સોનાના કડા પહેર્યા હતા એ કાઢીને પેલા છોકરાને આપ્યા. લે, હવે શું જોઈએ? બાળક તો કશું બોલતો નથી, ચૂપચાપ સામે ઉભો છે. શ્રીજી મહારાજ એટલેથી અટક્યા નહીં, બાળકને કંઈક વધારે જોઈતું લાગે. ચરણમાં તોડા પહેર્યા હતા સોનાના, એ કાઢીને બાળકના હાથમાં આપ્યા. લે, બાળકે બે હાથ આમ ધર્યા છે, પેલું કપડું હાથમાં છે, કપડાની પર શ્રીજી મહારાજ એક પછી એક વસ્તુ મૂકતા ગયા. સુંદર મજાની ઉત્તરી પહેરી હતી, ભગવાને કાઢીને બાળકના હાથમાં મૂકી. લે, બાળક કશું બોલતો નથી, ભગવાન આપવા લાગે. સભાની અંદર દરબાર હરિભક્તો બેઠા હતા, એમાં સુરો ખાચર, લોયા ગામનો ધણી, એને બાજુમાં બેઠેલા માણસિયા ખાચરને કીધું કે માન કે ન માન, આજ ભગવાનના છોકરા પર રાજી બહુ થઈ ગયા છે અને રાજી ભગવાન થાય ને ત્યારે આપવામાં પાછું વળી ન જોયું. આટલા લાખો રૂપિયાના કિંમતી જે અલંકારો પહેર્યા છે તે ઉતારી ઉતારીને બાળકને આપવા લાગ્યા. બાળકને ખબર છે એની કિંમત નહીં. અને જો હવે રોકીશું નહીં ને ભગવાનને તો ભગવાન બધું આપતા આપતા હમણાં એમ કે છે, આ સભામાં સુરો ખાચર બેઠો છે, એની 50 વીઘા જમીન તને આપી, મારી જમીન જશે. અને એમ કે છે કે આ માણસનું એક ઘર તને આપ્યું તો તું ઘર વગર ન થઈશ. ભગવાન આપે ત્યારે એના ભક્તોને મળે આપવા માટે ભગવાનને રોકવા જોઈએ. એક કામ કર, માણસિયા ખાચરને શીખવાડ્યું. માણસિયા ખાચર ઉભો થઈને સભામાંથી ગયો ગોળશાળામાં. ઘોડાઓને છોડી મૂક્યા અને બૂમાબૂમ કરી, ભાગજો, દોડજો, દોડજો, ગોળશાળામાં આગ લાગી છે, આગ લાગી છે. અને સભામાં સૌએ વાત સાંભળી, સૌ સભામાંથી ઊભા થઈને ભાગ્યા ગોળશાળા તરફ. આગ લાગી, આગ લાગી. સંતો ગયા, હરિભક્તો ગયા, સ્વયં શ્રીજી મહારાજ પણ ગયા. સૌ ગયા. સભામાં પેલો છોકરો એમ બે હાથમાં બધું મહારાજે જે જે આપ્યું હતું તે લઈને ઉભો છે એમના. સૌ ગયા પણ સુરા ખાચર ન ગયા. આ તો રમત હતી. એટલે સુરા ખાચરે પેલા છોકરાની નજીક જઈને ચીટીઓ ભર્યો, બોલકુના હજી તારે કેટલું જોઈએ છે? આ તારો બાપ આજ આપવા બેઠો છે, હમણાં આપતા આપતા દાદા ખાચરનું એક મકાન લખી આપશે, મારી જમીન લખી આપશે, આ માણસનું ઘર લખી આપશે. તને ખબર છે એ આપે છે ત્યારે પાછું વળીને જોતો નથી. હાલતો થા. હાથમાં જે હતું ને બધું લઈ લીધું. શ્રીજી મહારાજને ઢોલિયા મૂકી દીધું. પેલો છોકરો તો જતો રહ્યો. આ બાજુ આગ તો કઈ લાગી નહોતી એટલે સૌ પાછા આવ્યા. શ્રીજી મહારાજે કહ્યું, કોણે રમત કરી છે આવી? કોણે નાટક કર્યું છે આવું? સુરા ખાચર હાથ જોડે, મહારાજ ભૂલ થઈ ગઈ. સૌ સભામાં બેઠા. પછી શ્રીજી મહારાજ કહે છે, સુરા બાપુ, પેલો છોકરો કઈ ગયો? એ તો જતો રહ્યો મહારાજ, પણ આ ઢોલીએ બધું મૂકતો કેમ ગયો? અમે તો એને આપ્યું હતું. ખબર નહીં મહારાજ.
તમે જતા રહ્યા એટલે છોકરો મૂકીને જતો રહ્યો. શ્રીજી મહારાજ કહે છે મૂકીને નથી જતો રહ્યો, મુકાયું તમે. અમને એમ કે અમારી આગળ એ છોકરો ભગવાનને રાજી મારે કરવા છે, આવી ભાવનાથી ગરબો ગાવા આવ્યો. અમને ભગવાન માનીને અમારી આગળ ગરબો ગાયો છે. અમને મોટા રાજા પુરુષ કે મોટા સિદ્ધ પુરુષ કે સાધુ પુરુષ નથી એને જાણ્યા. આ સ્વયં ભગવાન છે. આવો ભાવ કરી મહિમા અમારો સમજી એને ગરબો અમને રાજી કરવા માટે ગાયો. અમને એમ થયું શું આપીએ બાળકને, જે અમને ભગવાન તરીકે ઓળખી જાય. એને તો બધું મળવું જોઈએ ને, ઓળખાણ મોટી ખાણ. દેવતાઓ અને દૈત્યનું સમુદ્ર મંથન થયું. પછી એમાંથી અમૃતનો કુંભ લઈને સ્વયં ભગવાન પ્રગટ થયા. એટલે દેવતાઓના હાથમાંથી અમૃતનો કુંભ આંચકી અને દૈત્યો ભાગ્યા. જેવા દૈત્યો ભાગ્યા એટલે દેવતાઓ દુઃખી થયા. મહારાજ અમે તો અમૃત વગર ના થઈ ગયા, અમારા ભાગમાં કાંઈ એવું નહીં. એટલે ભગવાને મોહિનીનું રૂપ ધારણ કર્યું અને દૈત્યો ભાગતા હતા એટલે રસ્તામાં ઉભા રહ્યા. ભગવાનનું રૂપ એવું હતું કે દૈત્યો ભગવાનમાં મોહિત થયા. એટલે પૂછવા લાગ્યા, અરે દેવી તમને તો ક્યારે જોયા નથી, તમે કોણ? બોલે મારું નામ મોહિની. તો અમારી સાથે તમે લગ્ન કરશો? સીધી જ દૈત્યોએ વાત કરી. બોલે હા લગ્ન હું કરું, પણ પહેલી શરત મારા હાથે તમને અમૃત પાવ પહેલા. દૈત્યોને એમ કે આપણા હાથે પીએ તો ઓછું મીઠું લાગે, આ સ્ત્રીના હાથે અમૃત પીશું એટલે વધારે મીઠું લાગશે. એટલે મોહિત થયેલા અંધ દૈત્યોએ ભગવાનને મોહિની રૂપ પ્રભુને અમૃતનો ઘડો આપી દીધો. પછી દેવો આવી ગયા, એક બાજુ દૈત્ય બેઠા, એક બાજુ દેવતાઓ બેઠા અને સ્વયં ભગવાન મોહિની અમૃત પીરસવા માટે નીકળ્યા. એ વખતે પેલા દેવોની સભા તરફ ભગવાન ગયા. એટલે દૈત્યોએ કહ્યું હા હા પેલા અમને પાવા, અમે તમને ઘડો આપ્યો છે. પ્રસિદ્ધ કથા. મોહિની ભગવાન એમ કહ્યું આ ઘડામાં આછું આછું અમૃત છે ને તે પેલા દેવોને પાઈ દઉં, ઘાટું ઘાટું તમને પાઈશ તો સારું થાય. પણ મૂર્ખાઓને ખબર નહોતી આ છાશ થોડી છે કે ઉપર આછી હોય, આ તો અમૃત છે. એ દેવતાઓને ભગવાન અમૃત પાવા લાગ્યા. સૂર્યદેવને અમૃત પાયું અને દૈત્યોની પંક્તિમાં એક જીવ એવો બેઠો હતો જેનું નામ રાહુ. એ જોઈ ગયો અને દેવોની સભામાં બેસી ગયો દેવનું રૂપ લઈને. પછી ભગવાને એને પણ અમૃત પાયું અને અમૃત જ્યારે એને પાયું ત્યારે સૂર્ય અને ચંદ્રએ સાક્ષી પૂરી મહારાજ આ દેવ નથી દૈત્ય છે. ભગવાને સુદર્શન ચક્રથી એનું મસ્તક કાપ્યું. એકના બે થયા, રાહુ અને કેતુ. પછી ભગવાનને દેવતાઓએ કહ્યું મહારાજ આ લોકો અમને હેરાન કરશે, હવે બે થયા ને અમર થઈ ગયા દૈત્યો, એટલે તમે અમૃત શું કામ પાયું એને? ત્યારે ભગવાનને કહ્યું જો આટલા બધા દૈત્યો છે, આટલા બધા દૈત્યોમાંથી કોઈને ખબર ન પડી કે આ મોહિની રૂપે સ્વયં ભગવાન છે. બધા રૂપમાં મોહિત થયા, ભગવાનમાં કોઈ મોહિત ન થયું. ભગવાનમાં તો આ એક જ અસુર મોહિત થયો, જેને ખબર પડી ગઈ કે આ સ્ત્રી કોઈ સામાન્ય નથી પણ સ્વયં જગદીશ્વર નારાયણ છે. જેને ખબર પડી જાય એ દેવ હોય તોય ભલે, દૈત્ય હોય તોય ભલે, એનો તો અમૃત મળે. જે મને ઓળખી જાય એને જરૂર અમૃત મળે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે જે કેવળ અમને ઓળખી અમને રાજી કરવાની ભાવનાથી કંઈક ગાતો હોય, કંઈક સેવા કરતો હોય, એને તો અમે બધું આપી દઈએ ત્યારે અમને આનંદ થાય. સુરા ખાચર તમે બાળકને કાઢી મૂક્યો. અમને એમ કે અમને રાજી કરવાની ભાવનાથી એને ગરબો ગાયો છે તો થોડું આપી દઈએ અને એને રીઝવીને કાઢી મૂકીએ, એને રાજી કરી દઈએ. પણ તમે તો બધું લઈ લીધું પાછું. તેથી જાઓ હવે અમે એમ કહીએ છીએ એ બાળકને આ લોકની આ ચીજ વસ્તુ દ્રવ્ય સોનું એ તો ન તમે આપવા દીધું, એટલે એ બાળકનો અંતિમ સમય આવશે ને ત્યારે અમે એને અક્ષરધામ આપશું, અમે તેડવા જઈશું એને. એનું લેણું બાકી છે અમારી પાસે. આ ભગવાનનો દયાળુ સ્વભાવ હતો. તેથી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ જેતલપુરના યજ્ઞની અંદર સૌને સેવા અપાતી હતી, એમાં એક નર્તકી સ્ત્રીને પણ સેવા આપી. એ સ્ત્રી પોતાના ઘરે ગઈ અને પોતાના હાથે લોટ દળ્યો અને બીજા દિવસે લોટ સોંપવા માટે આવી ત્યારે સત્સંગીઓ ઇનકાર કર્યો, મહારાજ આના હાથનો લોટ ન લેવાય, એ તો બીજાની પાસે દળાવી ન લાવી હોય, એના હાથે એના શરીરનું પણ કામ કરતી નથી, દાસ દાસીઓ પાસે જેની સેવા થાય છે, મહારાજ આનો લોટ ન લેવાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તમે વાત સારી કરી, આનો લોટ ન લેવાય,
તેથી આ લોટ જે છે ને, અમારો થાળ જ્યાં બને છે ને, તે મૂળજી બ્રહ્મચારીની પાસે આ લોટ પહોંચાડાવજો. આમાંથી આજનો થાળ અમે જમીશું. આમાંથી આજની રસોઈ બનશે તે અમારા માટે બનશે. અને તે લોટમાંથી શ્રીજી મહારાજને માટે થાળ બન્યો. સ્વયં ભગવાને તે રસોઈ ખાધી, આરોગી અને એના પાપ જે હતા તે બાળ્યા અને એને અધિકાર આપ્યો કે માણસ નાનો હોય તો ભલે, મોટો હોય તો ભલે, યજ્ઞમાં સૌનો સ્વીકાર થવો જોઈએ, સૌનું કલ્યાણ થવું જોઈએ. આ છે યજ્ઞની ભાવના, આ છે ઉત્સવની ભાવના. તેથી તો ભગવાન સ્વામિનારાયણ પ્રભુને માટે એમ કહેવાયું, અમૃતના સિંધુ ઉમટ્યા રે, અમૃતના સિંધુ ઉમટ્યા રે, અમૃતના સિંધુ ઉમટ્યા રે, ન જોઈ જાત ગુજરાત પુરુષોત્તમ પ્રગટી રે, કોટ્ય ગઈ છે ખોવાઈને રે, કોટ્ય ગઈ છે ખોવાઈને રે, જીત્યના જાંગીર ઢોલ પુરુષોત્તમ પ્રગટી રે, જીત્યના જાંગીર ઢોલ પુરુષોત્તમ, નોતી દીઠી નોતી સાંભળી રે, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે, અમૃતના સિંધુ ઉમટ્યા રે, અમૃતના સિંધુ ઉમટ્યા રે, રંગડાની વાવી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે, રંગડાની વાવી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે, દુર્બલના દુઃખ કાપિયા રે, દુર્બલના દુઃખ કાપિયા રે, ન જોઈ જાત ગુજરાત પુરુષોત્તમ પ્રગટી રે, ન જોઈ કળશ ચડાવ્યો કલ્યાણનો રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર ગોળ પુરુષોત્તમ પ્રગટી રે, સૌના મસ્તક પર ગોળ પુરુષોત્તમ પ્રગટી આવતાર રે, જોવા રાખી નાહી જોડ્ય પુરુષોત્તમ પ્રગટી રે, જોવા રાખી રે. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ જગતના સૌ જીવનું કલ્યાણ કરતી, સૌનું ઉત્થાન સુખદેવજી મહારાજ વર્ણન કરતા કે છે, 10મા સ્કંદની અંદર ભગવાન કૃષ્ણના ચરિત્રો આવે છે. તેમાં પણ જ્યારે
સ્વર્ગના દેવ ઇન્દ્રને અહંકાર આવ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણએ એનો અહંકાર તોડ્યો છે. આજ દક્ષરાજ દક્ષરાજને અહંકાર આવ્યો છે ત્યારે ભગવાન શિવજી એનો અહમ દૂર કર્યો છે. સુખદેવજી કહે છે, રાજા પરીક્ષિત, ચોથા સ્કંદની અંદર મનુ મહારાજના વંશની કથામાં મનુ મહારાજની 3 દીકરીઓની મેં તને કથા કહી. મનુ મહારાજને જેમ 3 દીકરીઓ છે તેમ 2 દીકરાઓ છે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. મનુ મહારાજના મોટા દીકરા ઉત્તાનપાદ, પ્રિયવ્રત, જેની કથા પણ સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવી છે. પ્રિયવ્રત રાજાની કથા 5મ સ્કંદમાં આવે છે, ઉત્તાનપાદ રાજાની કથા 4થ સ્કંદમાં આવે છે. અદ્ભુત વંશ છે મનુ મહારાજનો. સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારની આ બધી કથા છે. એ મનુ મહારાજના વંશમાં ઉત્તાનપાદની કથા સુખદેવજી રાજા પરીક્ષિતજીને સંભળાવી કે રાજન, જાય ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો, જાય ઉત્તાનપાદસ્ય સુનિ સુરુચિસ્તયો, સુરુચિ પ્રેયસી પત્યુ નેકરાય સુતો ધ્રુવ, સુરુચિ પ્રેયસી પત્યુ નેકરાય સુતો ધ્રુવ, સુનિતિ સુરુચિ સાસ્ય નેકરાય સુતો ધ્રુવ, જાય ઉત્તાનપાદસ્ય સુનિધિ સુરુચિસ્તયો, જાય ઉત્તાનપાદસ્ય સુનિધિ સુરુચિસ્તયો, જાય ઉત્તાનપાદસ્ય સુનિધિ સુરુચિસ્તયો, સુરુચિ પ્રેયસી પત્યુ નેકરાય સુતો ધ્રુવ, સુરુચિ પ્રેયસી પત્યુ નેકરાય સુતો ધ્રુવ, નેકરાય સુતો ધ્રુવ, નેકરાય સુતો ધ્રુવ. સુખદેવજી મહારાજ ચોથા સ્કંદની અંદર આવતી ઉત્તાનપાદ રાજાની કથા રાજા પરીક્ષિતજીને સંભળાવે છે. રાજન, મનુ મહારાજના દીકરા છે ઉત્તાનપાદ, એને 2 રાણી છે, સુરીતિ, સુરુચિ. માનવના જીવનમાં પણ આ 2 વૃત્તિઓ હોય છે, સુનીતિ અને સુરુચિ. પણ નીતિ ઓછાને ગમે, રુચિ બધાને ગમે. મનનું ધાર્યું કરવું સૌને ગમે, ધર્મની નીતિમાં મર્યાદામાં રહેવું ઓછાને ગમે. ઉત્તાનપાદને 2 પત્ની છે, તે સુનીતિ અને સુરુચિ માનો પ્રતીક સમાન હોય તેમ આ ઉત્તાનપાદને પણ સુરુચિ ગમે છે, સુનીતિ ગમતી નથી. પરિણામ એ આવ્યું, જેમ જેમ એને સુરુચિ ગમતી ગઈ એમ સુનીતિ અણગમતી થતી ગઈ. પરિણામે એકવાર રાજા ઉત્તાનપાદે જેની સાથે લગ્ન કર્યું છે, જે પોતાની રાણી છે પણ ગમતી નથી, નીતિ છે ને, તેથી સુનીતિનો ત્યાગ કર્યો. તેથી સુનીતિ પોતાના નાનકડા એવા પુત્ર ધ્રુવને લઈ એક જુદા રાજભવનમાં રહેવા લાગ્યા. ઉત્તાનપાદ પોતાની સુરુચિ નામની રાણી સાથે રહે છે. એને પણ એક પુત્ર છે જેનું નામ ભાગવતકાર કહે છે ઉત્તમ. સમય પછી સમય જતા દુખી થયેલા સુનીતિ પોતાના પુત્ર ધ્રુવની અંદર બીજી કોઈ અસર ન થાય પિતા પ્રત્યે, એના માટે સારા સંસ્કારો આપે છે કે બેટા, તું ઘણીવાર મને એમ કહે છે ને કે મારા પિતા ક્યાં છે, તો સાંભળ, તારા પિતા છે તે ઈશ્વરનો અંશ છે, રાજા છે. તારે બીજી માં પણ છે સુરુચિ, પણ મને કશું આવડતું નથી એટલે તારા પિતાની મદદમાં હું નથી રહેતી. તારી બીજી માં છે ને તે પ્રવીણ છે, એને ઘણું બધું આવડે છે, તારા પિતાની મદદમાં તારા પિતાની જોડે રહે છે. માટે તારે પિતા પણ છે, બીજી માં પણ છે. આ
જે પતિએ પોતાનો ત્યાગ કરી દીધો છે છતાં પણ પત્ની પુત્રના મનમાં બીજી કોઈ અસર ઊભી ન થાય એના માટે સારા સંસ્કારો આપે છે. આનું નામ સુનીતિ. ધીમે ધીમે ધ્રુવ મોટા થયા. ભગવાન શ્રી હરિનો મહિમા ઘણીવાર માં કહે, ભગવાનની વાતો કહે. પરિણામે ધ્રુવને ગળે ઉતાર્યું માએ, બેટા આ જગતના આધાર, જગતના સુખદાતા તો કેવળ ભગવાન શ્રી હરિ છે. એ ભગવાનનો જીવ જ્યારે આશ્રય કરે છે ત્યારે એ ભગવાનની કૃપાથી જીવ સર્વ પ્રકારે સુખીઓ થાય છે. માટે જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે, દુઃખ આવે ત્યારે ભગવાનને પુકારજે, ભગવાનની પ્રાર્થના કરજે. મારો તારો તારા પિતાનો આ જગતનો આધાર જો કોઈ હોય તો બેટા સ્વયં ભગવાન નારાયણ છે. ભાખરી ખાતા ખાતા ધ્રુવને માં સમજાવે, બેટા ભાખરી કેમ થઈ ખબર છે તને? ખેતરમાં 2 રૂપિયાને વાવવામાં આવી હતી, પછી વરસાદના યોગે એ ઉગી, એને તાડ તડકો સહન કર્યા અને પછી ઘઉં ખળામાં ગયા, એને પીલવામાં આવ્યા, છોતરામાંથી છૂટા પડ્યા, એને દળવામાં આવ્યા અને પછી એમાં પાણી નાખી લોટ બાંધવામાં આવ્યો અને તાવડીની ઉપર ધગધગતા ચૂલાની પર એને ચડાવવામાં આવ્યો અને પછી આ ભાખરી થઈ છે. એમ બેટા મનુષ્ય જન્મ ક્યારે મળે છે? જન્મ જન્માંતરની તપસ્યા સાધના કરતો કરતો જીવ ક્યારેક ભગવાનની દ્રષ્ટિમાં ચડે છે ત્યારે આ જીવને ભગવાન મનુષ્ય જન્મ આપે છે. જેમ ભાખરી મહા મુશ્કેલીએ બને છે તેમ મનુષ્ય જન્મ પણ આટલો દુર્લભ છે. માટે બેટા આ મનુષ્ય જન્મનો સાર છે ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનું ભજન. આમ નાનકડા એવા ધ્રુવને માં સુંદર સંસ્કારો આપે છે. જે સંસ્કારો આપે શાસ્ત્રકારો તેને જ માતા પિતા કહે છે. બાળક કુસંગી થાય, બાળકમાં અનેક પ્રકારના કુલક્ષણ આવે, અનેક પ્રકારના દોષો આવે, એનું કારણ બાળક નથી, મા બાપ છે. દેવતાઓ અને દૈત્યો સગા ભાઈ થાય. સગા ભાઈ એક બાપના દીકરા, પણ માં 2 છે. એક માતાએ પોતાના દીકરાઓને એવા વૈદિક સંસ્કારો આપ્યા તો દેવતાઓ થયા, અને બીજી માતાએ તામસી સંસ્કારો આપ્યા તો દૈત્યો થયા. એકની પૂજા થાય, બીજાને કોઈ ગામમાં કરવા નથી. આમ તો સીતા અને શૂર્પણખા એક જ રાશિ, પણ ક્યાં સીતાજી અને ક્યાં શૂર્પણખા? કૃષ્ણ અને કંસ એક જ રાશિ, પણ ક્યાં ભગવાન કૃષ્ણના સંસ્કારો, ક્યાં એનું જીવન અને ક્યાં કંસનું જીવન? રામ અને રાવણ એક રાશિ, પણ ઘણી વાર આપણે રાશિ જોવા જઈએ, યોગ ગ્રહ નક્ષત્ર આ બધું મેળવવા જઈએ, કુંડળી મેળવવા જઈએ, લગ્ન પહેલા બધું મેળવીએ, પણ ભૂલો જ મળે એમ ના હોય તો શું? એમાં પણ દોષ મા બાપનો. તેથી બાળપણમાં બાળકને સફેદ કપડા જેવો કહેવામાં આવ્યો, એમાં ભગવાનની છાપ પાડવી છે કે ચિત્ર વિચિત્ર ડાગા પડવા છે, એ મા બાપના હાથની વાત છે. મા બાપનું કપડું છે બાળક. તેથી યોગ્ય સમયે મા બાપ જ્યારે દીકરાને સંસ્કારો આપે છે. સુતા પહેલા એક પ્રથા હતી, નાનો દીકરો હોય ને તો મા બાપ કે દાદા દાદીનો હાથ પકડે, દાદા કંઈક વાર્તા કોને, અને સુતા પહેલા દાદા દાદી મા બાપ છોકરાઓને વાર્તા કહેતા. એમાં પણ આજકાલની જેવી બધી સ્ટોરીઓ વાર્તાઓ એવી નહીં, વાર્તા રે વાર્તા ને ભાભોઢોળ ચારતા એવી નહીં. ભગવાનની શાસ્ત્રોની વાતો કહેતા નાના છોકરાઓને, અને નાનપણથી આ બધી વાતો આજે તો છોકરાઓને ખબર નથી. મહાભારત એટલે શું, ભગવદ ગીતા એટલે શું, ઘણા તો પહેલી વાર નામ સાંભળ્યા હોય. દુનિયાનું પૂછો, આખો રેકોર્ડ હારે લઈને પડતો હોય. બ્રાહ્મણ દેવતા ગયા પૂજા વિધિ કરવા માટે પરગામ. ગીતાના નિત્ય પાઠ, રોજ ગીતા એનો 12મો સ્કંદ 15મો સ્કંદ પાઠ કરે. પવિત્ર બ્રાહ્મણ. લગ્ન પ્રસંગ કઈ વિધિ છે, પરગામ ગયા, સવારે જાગ્યા, ત્યાં નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને પછી થેલીમાં હાથ નાખ્યો, લાવ પાઠ કરી લો મારો ગીતાજીનો. ત્યાં થેલીમાં ગીતા ન મળે, ભૂલી ગયા ઘરે. એટલે એને થયું કે સદગ્રસ્તનું ઘર છે, લાવને અહીંયા હશે પુસ્તક. એટલે નાનકડા એવા છોકરાને બોલાવીને કહ્યું, બેટા અહીંયા આવ, હા જરા ગીતા લેતો આવ ને. ગીતા છે તો કે મામાના
સુંદર મજાના માં સુનીતિએ સંસ્કારો પુત્ર ધ્રુવમાં રહ્યા છે ત્યારે પુત્ર આદર્શ 5 વર્ષના થયા છે. એ વખતે એકવાર બાળકોની સાથે રમતા રમતા ધ્રુવને મનમાં એમ થયું, હા લાવને. માં ઘણીવાર કહે છે તારે 2 માં છે, તારે એક પિતા છે, એ રાજા છે. તો કદી વસ્તુ મેં મારા પિતાને જોયા નથી, મારી માના પણ મેં દર્શન નથી કર્યા. આજ લાવ રાજસભામાં જાવ, પિતાના દર્શન કરી આવું, માને મળતો આવું. બાળકોની સાથે રમત છોડી ધ્રુવ ગયા છે રાજભવનમાં. જે વડીલો સામે મળે ધ્રુવ એને પગે લાગે. પોતે સ્વયં રાજકુમાર છે છતાં માના સંસ્કારો. વડીલ એના આશીર્વાદ લેવા, કોઈ સાધુ સંત મળે પગે લાગવું. રાજસભામાં ધ્રુવ પહોંચ્યા છે. હજારો મંત્રીઓ, નગરજનો, અમાત્યગણો, એની વચ્ચે ચિક્કાર મેદનીમાં એક રાજા તરીકે રાજ સિંહાસન પર રાજા ઉત્તાનપાદ બેઠો છે. એના ખોલામાં સુરુચિનો બાળક ઉત્તમ રમે છે. બાજુમાં વાલી રાણી સુરુચિ બેઠી છે. ધ્રુવે જોયું એટલે દોડી પોતાના પિતાને દૂરથી હાથ જોડતા જોડતા ધ્રુવ નજીક ગયા અને પગે લાગ્યા. પિતાજી, તમારો દીકરો તમને પગે લાગે છે. પોતાની ઓરમાન માતા સુરુચિની પાસે ધ્રુવ ગયા અને એને પણ પગે લાગ્યા. પછી ધ્રુવે જોયું મહારાજા ઉત્તાનપાદની ગોદમાં પોતાના ભાઈ રમે છે ઉત્તમ. તો મનમાં એને પણ થયું, હું પણ મારા પિતાની ગોદમાં રમું, હું પણ મારા બાપનો દીકરો છું. એટલે ધ્રુવે 2 હાથ ઊંચા કર્યા, પિતાજી મને પણ ગોદમાં બેસાડો, મને પણ રમાડો. એ ધ્રુવે જે હાથ ઊંચા કર્યા તા ઉત્તાનપાદ મોઢું ફેરવી ગયું. એટલા માટે મોઢું ફેરવી ગયો કે એને શરમ આવી. સુરુચિ રાણી બેઠી છે ને એની, કે રાણી બેઠી છે અને આ અણમાનીતી રાણીનો બાળક મને પિતા કહીને બોલાવે છે, મારા ખોલામાં બેસવા માંગે છે. સુરુચિને નહીં ગમે. લોકો બેઠા છે એના કરતા સભામાં પોતાની વાલી રાણી બેઠી છે તેથી વધારે શરમ આવી રાજાને. આનું નામ રુચિ, આનું નામ માણસની વૃત્તિ. સુખદેવજી કહે છે ધ્રુવ તે તરફ ગયા, હાથ ઊંચા કર્યા, પિતાજી પિતાજી. ઉત્તાનપાદ ફરી મોઢું ફેરવી ગયા. ધ્રુવ એ બાજુ ગયા. જેવા ધ્રુવ એ બાજુ જાય તો સુરુચિ રાણી બેઠી હતી, એને ધ્રુવનો હાથ પકડ્યો. અરે બેટા ધ્રુવ અહીંયા આવ. ધ્રુવે હાથ જોડ્યા. હા બોલો માં. તારે મહારાજાને ખોલામાં બેસવું છે? હા માં, મારો ભાઈ બેસે તો હું પણ બેસું. સાંભળ, તું એમ માનતો હોઈશ કે હું રાણીનો કુંવર છું, રાજકુમાર છું, તારા મોઢામાં હજી દૂધ ગંધાય છે. તને ક્યાં ખબર છે વાસ્તવિકતા શું છે? સાંભળી લે, તારી માં ભલે માનતી હોય કે હું રાજાની રાણી છું, તું ભલે માનતો હો કે હું રાજકુમાર છું, વાત ખોટી છે. તારી માં કેવળ દાસી છે અને તું કેવળ દાસીનો દીકરો છો. તારે રાજાના ખોળામાં બેસવું હોય, રાણી હું છું, મારી કુખે તારે જન્મ લેવો પડે તો તું રાજકુમાર બને અને રાજકુમાર જે હોય તે જ રાજાના ખોળામાં બેસી શકે. આમ કહી સુરુચિ રાણીએ ધ્રુવને ધક્કો માર્યો. ધ્રુવ પડી ગયા. ધ્રુવને બહુ જ દુઃખ લાગી આવ્યું. મને માએ ધક્કો માર્યો ઠીક છે, પણ સ્વયં મને જન્મ આપનારી માં સુરીતિ એને આ મારી માં એમ કહે છે કે દાસી છે? આવું કેમ કહે છે? મારી એક માં બીજી માને દાસી કહે છે છતાંય મારો બાપ સાંભળે છે, કઈ બોલતો નથી. આ બાપ કેવો? એ વખતે ધ્રુવને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ કે મારી માં અત્યાર સુધી જે મને કઈ કહેતી હતી તે બધું સહન કરીને મારામાં ખોટી છાપ ન પડે ને, એટલે છુપાવી રાખીને મારા સંસ્કારો ન બગડે ને, એટલા માટે બધી વાત બદલીને મને ડાયો કરવા માટે માં કહેતી હતી. મારા માટે મારી માએ આ રીતે દાસીપણું ભોગવી દૂર રહી પતિથી આટલા વર્ષ સુધી મને પાળી પોષીને મોટો કર્યો. મારા માટે એને દુઃખ વેઠ્યું અને છતાં એ માને આજ આમાં એમ કે છે કે દાસી છે. ધ્રુવ રડતા રડતા આવ્યા છે પોતાના મહેલે. કોક મૂકીને રડવા લાગ્યા છે ત્યારે જન્મ જનેતા માં સુનીતિએ ધ્રુવને ગોદમાં લીધા છે. માથે હાથ ફેરવીને કહ્યું છે બેટા તું શું કામ રડે છે? બતાવ, તને કોઈ માર્યો, તારું કોઈ અપમાન કર્યું? ધ્રુવે હાથ જોડ્યા. માં હવે ક્યાં સુધી તું છુપાવીશ? મને ખબર પડી ગઈ છે માં કે મારા માટે તે કેટલું કેટલું સહન કર્યું. માં, હું આ વૈદિક સંસ્કૃતિનો દીકરો છું. તું જો માનું પાત્ર છોડવા તૈયાર ન હો, માની ફરજ છોડવા તૈયાર ન હો, તો તારી કુખમાં હું 9 મહિના પાક્યો છું. હું મારા દીકરાનો ધર્મ કેમ ભૂલું? માટે હાથ જોડીને તને કહું છું કે આ દુઃખ, આ પીડા તારી અને મારી
એમાંથી બહાર કેમ નીકળાય હવે બતાવ. ખબર પડી ગઈ. ધ્રુવે બધી વાત કરી. સુનીતિ રડી પડ્યા છે. મને એમ હતું કે જિંદગી આમનામ પાર પડી જશે, પણ ધ્રુવને આખરે ખબર પડી ગઈ. એ વખતે સુનીતિને મનમાં એમ થયું કે દીકરાને જો હવે ખબર પડી જ છે અને આમાંથી બહાર નીકળવાનો સાચો જ જો ઉપાય મને પૂછતો હોય તો મારે સત્ય માર્ગ બતાવવો જોઈએ દીકરાને, તો જ હું માં જનેતા ખરી. એ વખતે સુનીતિએ કહ્યું છે, બેટા ધ્રુવ સાંભળ, કાદવના કીચડમાં કોઈ ખૂંચી ગયો હોય ને તો કોઈ હાથ લાંબો કરે, મદદ કરે તો માણસ બહાર નીકળી જાય. પણ પ્રારબ્ધના કીચડમાં જે માણસ ખૂંચી ગયો હોય, કઠણાઈના કીચડમાં જે માણસ પેસી ગયો હોય, એને તો કેવળ મહાસમર્થ ભગવાન સિવાય કોઈ બહાર ન કાઢી શકે. એ કોઈના હાથની વાત નથી બેટા. મારું તારું પ્રારબ્ધ આવું છે, ભોગવે છૂટકો. ધ્રુવ હાથ જોડી માની આંખના આંસુને સાફ કરતા કહે છે, માં હું ખરેખર તારો જો દીકરો હોઉં તો મારો પણ ધર્મ છે તારી આંખના આંસુ હું સદૈવ સાફ કરું લૂછું. માં બતાવ, એ ભગવાન જ જો મને તમને આ દુઃખમાંથી બહાર કાઢે એમ હોય તો એ ભગવાન ક્યાં મળે? આંખમાં આંસુને સારતી માને એમ થયું કે આ બાળક મારો શું બોલે છે? બેટા તું શું વાત કરે છે? હા માં, એ ભગવાનને હું મેળવીશ, એ ભગવાનને હું રાજી પ્રસન્ન કરીશ. મારા તારા સુખને માટે હું પ્રભુને પુકારીશ, એને પ્રસન્ન કરીશ. બતાવ માં, એ ભગવાન ક્યાં મળે? જ્યારે ભગવાનનો માર્ગ પોતાનો દીકરો પકડે છે, આ વાત માએ જાણી ત્યારે માને એમ થયું કે દીકરાને સત્તાના હાથમાં સોંપવા કરતા, દ્રવ્યના ધનના હાથમાં સોંપવા કરતા સત્ય ભગવાનના હાથમાં સોંપી દઉં, જેથી દીકરાનું અને મારું જીવતર સફળ થઈ જાય. બેટા સાંભળી લે, ભગવાન તો જંગલમાં જઈ તપ કરવાથી મળે. માં આપણે બંને જણા જઈએ, ખૂબ તપ કરીશું, ખૂબ ભજન કરીશું, ભગવાન વહેલા મળશે. સુનીતિએ કહ્યું, બેટા આ જગતમાં આ તારા શરીરની પણ મમતા મૂકવી પડે, મારી મમતા પણ મૂકવી પડે. એક ભગવાનનો થઈ અને ભગવાનને તું જ્યારે પુકારીશ તપ કરતા કરતા, ત્યારે ભગવાન જરૂર તને દર્શન દેશે, ભગવાન તારું દુઃખ દૂર કરશે. બેટા એના માટે તો આવું તપ કરવું પડે, મમતા મૂકીને. ધ્રુવ માના ચરણોમાં વંદન કરીને તૈયાર થયા છે. અને તેથી ધન્ય છે એ માતાને જેનો પુત્ર જવા તૈયાર થયો છતાંય માએ આંસુને રોકી પોતાની મમતાને ગળે ઉતારી અને માથે બે હાથ મૂક્યા. બેટા જા, તારો માર્ગ મંગળમય થાય. જેણે તને મેણું માર્યું છે કે તારી મા પ્રત્યે કુભાવ ન રાખીશ, તારા બાપ પ્રત્યે કુભાવ ન રાખીશ, જા રાજભવનમાં એને પગે લાગ, એના આશીર્વાદ લઈ અને પછી જાજે વનમાં. આ માએ ભગવાનનો માર્ગ બતાવ્યો, પરમાનંદનો પથ બતાવ્યો, અને તેથી આ માને સંતોએ ધન્યવાદ આપ્યા. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, ધન્ય માતા ધ્રુવતણી. કયા કઠણ વચન કયા કઠણ વચન
સંતો કે છે ધન્ય છે જેણે પોતાના પુત્રનો હાથ ભગવાનના હાથમાં સોંપ્યો, ન સત્તાના હાથમાં સોંપ્યો પણ સત્યના હાથમાં સોંપ્યો. ધ્રુવ ગયા છે માતા પિતાના આશીર્વાદ લેવા માટે. માતા પિતાને વાત ન મનાણી. ઉત્તાનપાદ રાજાના ને સુરુચિ માતાના આશીર્વાદ લઈ ધ્રુવ ગયા છે ભગવાનને મેળવવા માટે ગામની બહાર જંગલનો માર્ગ લઈને આગળ નીકળ્યા છે. જેવા ગામના પાદરમાં પહોંચ્યા છે ત્યારે સંત નારદજી મળ્યા છે. દેખો, જેને ભજન કરવું હોય ને એની વ્યવસ્થા ભગવાન કરી દે. આવા હજારો દાખલાઓ છે આપણી સંસ્કૃતિમાં કે જેણે ભજન કરવાનો પ્રારંભ કર્યો એની વ્યવસ્થા ભગવાને તરત સામે ખડી કરી દીધી. એની ચિંતા પછી ભક્તએ નહીં કરવાની. જેવા ધ્રુવ ભજન કરવા માટે તૈયાર થયા તો ભગવાને નારદ મુનિને મોકલ્યા. જાઓ નારદ મુનિ, ધ્રુવને ખબર નથી કે ક્યાં જઈને તપ કરવાનું. ધ્રુવને એ પણ ખબર નથી કે તપ કરવામાં શું બોલવાનું, ભગવાનનો કયો મંત્ર ભણવાનો. એટલે નારદજીને મોકલ્યા. નારદજીએ કહ્યું પ્રથમ પરીક્ષા કરતા, બેટા ક્યાં જાય છે? ત્યારે ધ્રુવે કહ્યું ભગવાનને મેળવવા માટે, તપ કરવા. અરે બેટા, ક્યાં તારી ઉંમર, ક્યાં તપ? તને ખબર છે તપ કેટલું દુર્ગમ છે? ધ્રુવે હાથ જોડીને કહ્યું, તમારા જેવા સંતના આશીર્વાદ હોય, મારા મા બાપના આશીર્વાદ હોય, મને ભગવાન જરૂર મળે. સંત નારદજી રાજી થયા છે. જ્યારે ધ્રુવના આ મક્કમ વિચારોને સાંભળ્યા છે ત્યારે એટલે નારદજીએ પણ બે હાથ પોતાના માથે મૂકીને કહ્યું, બેટા તારો માર્ગ નિર્વિઘ્ન થાય, સફળ થાવ. જા બેટા, મધુવનમાં જજે, વૃક્ષની નીચે બેસી પદ્માસનને વાળી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ અક્ષર મંત્રનો જાપ કરજે. મારા આશીર્વાદ છે તને ભગવાન જલ્દી મળશે. નારદજીએ એમ ન કહ્યું તું પાછો જતો રહે, તારા વતી હું ભજન કરી દઉં, તારા વતી હું પાઠ કરી દઉં. નારદ મુનિ કહે છે જીવનમાં જોવું હોય ને ત્યારે આપણી જ આંખની જરૂર પડે, બીજાની ન ચાલે. ખાવું હોય ત્યારે આપણા જ મોઢાની જરૂર પડે, બીજાનું ન ચાલે. એમ જીવનમાં ભજન પણ ભગવાનનું જાતે કરીએ એની મજા જુદી છે. હા, પરિસ્થિતિ એવી હોય, શરીર કામ ન આપતું હોય ત્યારે બ્રાહ્મણોની પાસે પાઠ કરાવીએ, કંઈક વિધિ વિધાન કરાવીએ, ઠીક છે. પણ જ્યારે સ્વયં આપણે ભજન કરીએ છીએ ને ત્યારે એનો કેફ, એનો આનંદ જે આપણને હોય છે, જેમ ખિસ્સામાં 10,000 પડ્યા હોય તો માણસને થોડો કેફ રહે. ગામમાં જાય અને 10,000 હોય એટલે જરા છાતી ફૂલાવીને ચાલે ને કે વાંધો નહીં, બધી સગવડતા થઈ રહેશે, ખિસ્સું ભરેલું છે. એમ જેના જીવનમાં ભજન રૂપે ખિસ્સું ભરેલું હોય ને એને કેફ જુદો હોય. પણ બીજાએ ખિસ્સું ભર્યું, એ કેટલું ભર્યું, કેવું ભર્યું ખબર નહીં. તેથી ભજન જાતે કરો. ભગવાન કૃષ્ણએ અર્જુનને પણ કહ્યું રણાંગણમાં, અર્જુન તારો રથ હું ચલાવીશ, એવી કુશળતાથી રથ ચલાવીશ કે મોટા મોટા યુદ્ધો એની સાથે સીધું યુદ્ધ કરવામાં તને ફાવશે. યુદ્ધ હું નહીં કરું, રથ ચલાવીશ, યુદ્ધ તો તારે કરવું પડશે. એમ આ જીવનના મહાસંગ્રામમાં કામ, ક્રોધ, લોભ આ બધા ઉત્પત્તિઓની સાથે યુદ્ધ તો આપણે જ કરવું પડે. પાછળથી કોઈ આપણા સદગુરુ સંતો આશીર્વાદનો હાથ રાખે, ભગવાન એની કૃપાનો અભય હાથ રાખે, એ વાત જુદી છે. યુદ્ધ તો આપણે જ કરવું પડે, ભજન આપણે કરવું પડે. એક સંતે કહ્યું અમુક વસ્તુ જાતે કરો તો મજા. ધોતી, પોથી, બિનતી, ગુરુ સેવા, સત્સંગ. ધોતી, પૂજામાં તમે બેસો ત્યારે બ્રાહ્મણ એમ કે ધોતી પહેરીને આવજો. અને રોજ લેંગો પહેરતા હોઈએ, ચોવણી પહેરતા હોઈએ અને વર્ષમાં એકાદ દાડો અથવા તો 7-8 વર્ષે એકાદ વાર ધોતી પહેરવાનો વારો આવે એટલે ફાવે નહીં. પછી શું કરીએ આપણે? કોઈને કહીએ ભાઈ પહેરાવી દે ને તું. હવે બીજો જે ધોતી પહેરાવે પછી મન પૂજામાં રહે કે ધોતી મારે ક્યારે છૂટે કઈ નક્કી નહીં. આપણે જાતે પહેરી હોય, ગાંઠ બાંધી હોય તો આપણને વિશ્વાસ હોય કે ધોતી તૂટી જાય પણ નીકળે નહીં. જાતે જે કરીએ એની મજા. પોથી, સદગ્રંથનો પાઠ જાતે કરીએ તો મજા આવે. વિનતી, ભગવાનને પ્રાર્થના કરવી હોય, કોઈને કઈ વિનંતી કરવી હોય, જાતે કરીએ અને સેવકોની પાસે કરાવીએ, ફરક પડે. ગુરુ સેવા, 2 ચેલાને રાખી દઈએ, મહિને 2,000 નો પગાર બાંધી દઈએ કે ગુરુના પગના વાળ નીકળી જાય ત્યાં સુધી સેવા કરો, ગુરુના પગ દાબો. પણ ગુરુ રાજી થાય ખરા? એ તો જાતે ગુરુના ચરણ દાબીએ, ગુરુની સેવા કરીએ તો ગુરુ રાજી થાય. ગુરુ સેવા, સત્સંગ, આ ભગવાનની કથા વાર્તા, આ સત્સંગ એ પણ જાતે આપણે આપણા કાનથી સાંભળીએ તો મજા આવે. નહીં તો ઘણી વાર શું પેલા ગામડામાં એવું થતું કે સાસુમાં ગૌડા હોય ને કથા સાંભળવા જાય, વહુ ન જાય એટલે ઘરે આવ્યા પછી સાસુમાને પૂછે વહુ કે બા આજ કથામાં શું આવ્યું?
એ કે જુદું, સાંભળ્યું હોય એનાથી જુદું કહેવાય ને થોડું, અને પેલી સાંભળે પણ જુદું, પછી એની કઈ મજા નહીં બહુ. પેલા જેવું થાય કે એક શેઠ વેપારીએ પેપરમાં વાંચ્યું કે ભયંકર સરકારી દરોડા પડે છે, સંગ્રહખોરી બધી છે. જે સંગ્રહ કરતા હોય ઘીનો, અનાજનો, એની પર દરોડા પાડે સરકાર. એટલે ઘણા બધા ઘીના ગોડાઉન જેની પાસે, આવો મોટો ઘીનો વેપારી ગભરાઈ ગયો, મર્યા. આપણો વારો આવવાનો, કેમ કે આપણું તો નામ છે બજારમાં. એટલે તુરંત રાતોરાત એને 50 નોકરો કર્યા અને આખું ગોડાઉન ખાલી કરાવીને કહે છે આપણા ફાર્મમાં જે ઘર છે ને, ઘરની પાછળ આપણા ફાર્મમાં મોટો ખાડો ગાળો અને આ બધું ઘી તાત્કાલિક ત્યાં સંગ્રહ, હમણાં સંગ્રહી દઈએ, બરાબર મોંઘવારી વધશે ત્યારે બહાર કાઢશે એટલે ડબલ ભાવે વેચાય. એ રાતોરાત ટ્રકો ભરી ભરીને ખેતરમાં, ફાર્મમાં એ બધા ખાડો ગાળી 15-20 ફૂટ બાય ફૂટનો ઊંડો ખાડો ગાળીને બધા એક ઘીની વ્યવસ્થા કરીને પછી સેવકો ચાકરો આવ્યા પાછા અને શેઠજીને કહે છે, શેઠજી તમે કહ્યું હતું તે પ્રમાણે બધી જ ઘીની વ્યવસ્થા થઈ ગઈ છે, હવે ઘીના ખાલી ડબ્બા ક્યાં મૂકીએ? લે, આ લોકો સ્વાહા કરી આવ્યા. ઘણી વાર કહેવાય જુદું, સમજાય જુદું. તેથી જાતે જે સાંભળીએ સત્સંગ એની મજા જુદી. સંતો તો એમ પણ કહે છે કે જૂના જમાનામાં ખ થતી, લૂ ખ. ગામડાનો માણસ હોય, લૂ ખ થઈ હોય વાહામાં, બરડામાં, જ્યાં ત્યાં, અને પછી કાથીનો ખાટલો હોય, કઈ પાથર્યું ન હોય અને કાથીના ખાટલામાં પડ્યો આમ જે મજા લેતો હોય ખંજોળવાની, કેમ કે ખ થાય ત્યારે ખંજોળ મીઠી લાગે અને જાતે માણસ મજા લે તો વધારે મીઠી લાગે. પણ કોઈને એમ કહ્યું કે અહીંયા ખંજોળી આપના ની, 2 નકોડિયા ભરીને રોઈ કાઢે તો બધી જ વસ્તુ જાતે કરવાની મજા આવે. તેથી ભજન તો ખાસ માણસે જાતે કરવું, સાધુ સંતો કે છે. સંત નારદજીએ ધ્રુવને ખાલી જે વિઘ્નો હતા, જે બાધા કઈ આવવાની હતી, એનું નિવારણ કરી આપ્યું અને આશીર્વાદ આપ્યા. તપ તો ધ્રુવે કરવાનું હતું. તેથી ધ્રુવ મધુવનમાં ગયા છે. ભગવાન શ્રી હરિનારાયણને હૃદયમાં ધારણ કરી, 2 હાથ જોડી, આંખ બંધ કરી, વૃક્ષની છાયામાં મધુવનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર એનો પાઠ ધ્રુવજીએ શરૂ કર્યો. ભગવાનની સાધના ધ્રુવે શરૂ કરી. ધ્રુવ વિચાર કરવા લાગ્યા છે, ભગવાનને મેળવે છૂટકો. સમય પછી સમય આમ જવા લાગ્યો. નાનકડા એવા 5 વર્ષના ધ્રુવ છે. પહેલો મહિનો સાધનાનો, 3 દિવસે એકવાર વૃક્ષના લીલા પાન થાય છે, પાછા સાધનામાં બેસી જાય. ફરી 3 દિવસે વૃક્ષના લીલા પાન થાય, ફળ ફૂલ થાય. 1 મહિનો પૂરો થયો. ધ્રુવને એમ કે ભગવાન એટલા સસ્તા નથી. બીજા મહિનાના પ્રારંભમાં 6 દિવસે એકવાર વૃક્ષના સૂકા પાન ખાવાનો નિયમ ધ્રુવે લીધો અને તપ કરવા લાગ્યા. બીજો મહિનો પૂરો થયો. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, પછી 9 દિવસે એકવાર કેવલ પાણી પીવું, આવું વ્રત લઈ ધ્રુવે તપ આદર્યું. ક્યાં એની ઉંમર, ક્યાં કઠિન વ્રત. પણ ધ્રુવ વિચાર કરે છે, ભલે મહિનાઓ જતા રહે, ભલે જિંદગી જતી રહે, ભલે શરીર પડી જાય, પણ ભગવાન ન મળે ત્યાં સુધી હું આ વ્રત ન છોડું, તપ ન છોડું. આવા મક્કમ મન વાળા ધ્રુવ છે, જેને સંત નારદજીનો આશીર્વાદ મળ્યો છે, માતાના આશીર્વાદ જેની સાથે છે, તેવા નાનકડા ધ્રુવ એનું તપ અચળ રહ્યું. સમય પછી સમય જતા 12 દિવસે એકવાર જલપાન કરી અને ધ્રુવજીએ સાધનાનો પ્રારંભ કર્યો. 4 મહિના પૂરા થયા. 5મા મહિનાની અંદર ધ્રુવજીએ પાણીનો પણ ત્યાગ કર્યો. કેવળ એકવાર શ્વાસ લે છે, પછી 10-10, 15-15 દિવસો સુધી શ્વાસ લેતા નથી, શ્વાસને ટકાવી રાખે છે. તપ દ્વારા, સાધના દ્વારા આવું સામર્થ્ય આવ્યું ધ્રુવમાં. તમે જુઓ, જેમ માણસ તપ કરે, જેમ ભજન કરે ને, એમ ભજન ઘટે પણ શક્તિ વધે, એમાં તાકાત, એમાં તેજ વધે. એવું નથી કે બહુ ખાઈએ ને તો જ તેજ આવે. હા, ગાલ તો બહાર નીકળે, પણ વાસ્તવમાં જે માણસમાં તેજ હોવું જોઈએ, જે નૂર હોવું જોઈએ, જે હીર હોવું જોઈએ, તે તો તપથી આવે, ભજનથી આવે. અને તેથી તમે જોજો, તપસ્વી માણસોની ઘણી વાર શરીર દશા કૃશ લાગશે, પણ છતાં એનું તેજ જડહળતું હશે. શાસ્ત્રમાં કહેવાયું છે, માણસ જેમ તપ કરે એમ શરીરનું વજન ઘટે, શરીર દુબળું પતલું થાય, પણ ભજનના પ્રતાપે સામર્થ્ય વધે, તેજ વધે, બળ વધે.
આજ ધ્રુવની સ્થિતિ આ થઈ છે. શરીર એકદમ ડૂબલું પટલું થયું છે, છતાંય ધ્રુવજીએ પોતાના તપના પ્રભાવે જે સિદ્ધિઓ મેળવી છે તે સિદ્ધિઓના યોગે તપના પ્રભાવે એકવાર દીર્ઘ શ્વાસ લે છે અને તપ કરવા લાગ્યા. ધ્રુવે સંકલ્પ કર્યો, ગમે તે થાય, ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી મારે તપ છોડવું નથી. એક મનમાં ઈચ્છા છે, એકવાર પ્રભુ તમને હું દર્શન કરી પામી જાઉં, એકવાર તમારું સાનિધ્ય મને મળી જાય, મારે પછી કશું ન જોઈએ. एक बार तुम्हें पा जाऊं मैं, ए दिल कुछ और न जा